બોટાદ કડદા આંદોલનમાં મિત્રો જેલવાસ ભોગવતા રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામના એક સૌથી મોટા ખુશીના સમાચાર। હા મિત્રો, હવે કદાચ આ બંને નેતાઓ થોડાક જ દિવસોમાં જેલની બહાર આવી રહ્યા છે। હા મિત્રો, તમે બધા જાણો છો કે બોટાદ કડદા આંદોલનમાં મિત્રો ખેડૂતોના ન્યાય માટે આ બંને નેતાઓ આજે 3 મહિના થઈ ગયા છતાંય હજુ જેલની અંદર છે। સાથે સાથે બીજા પણ ઘણા બધા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી, પણ મિત્રો એ ખેડૂતોને તો જામીન મળી ગયા અને તે જેલની બહાર પણ આવી ગયા। પણ મિત્રો હજુ સુધી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર નથી આવ્યા। તો મિત્રો આજે 16 નવેમ્બરના દિવસે એમની સુનાવણી હતી, પણ મિત્રો કોઈ કારણોસર આ સુનાવણી ન થઈ। આજે પણ એ જેલની બહાર ન આવ્યા। તો હવે મિત્રો એમની એક નવી તારીખ પડી છે, 22 જાન્યુઆરી। હવે જો મિત્રો ભગવાનને પ્રાર્થના કરજો, ખેડૂતોના નેતા છે, 22 જાન્યુઆરીએ તેમની સુનાવણી થઈ જાય અને મિત્રો એમને જામીન પણ મળી જાય। મિત્રો તમે વિચાર કરો કે એક ખેડૂતોના ન્યાય માટે આ બંને નેતાઓ કેટલાય ટાઈમથી મિત્રો જેલમાં રહ્યા છે, જેલવાસ ભોગવી રહ્યા છે। કેમ મિત્રો? પોતાની જનતા માટે, પોતાની જનતાને ન્યાય અપાવવા માટે। તો મિત્રો આપણે એમને થોડો ઘણો સપોર્ટ ના કરી શકીએ? મિત્રો તમે સપોર્ટ બને એટલો કરતા રહેજો। હવે જલ્દીથી આવનારા સમયની અંદર રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ જેલની બહાર આવી રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કરજો કે જ્યારે એમની 22 જાન્યુઆરીએ જે સુનાવણી થવાની છે એમાં એમને જલ્દીથી ન્યાય મળી જાય અને એ આપણી વચ્ચે આવી જાય, કારણ કે મિત્રો આવા નેતાની આપણે જરૂર છે। તમે બધા જાણો છો કે ખેડૂતો સાથે જે અન્યાય થતો હતો, બોટાદમાં જે કડદો થતો હતો, એ કડદો પ્રથા મિત્રો આ બંને નેતાઓએ બંધ કરાવી છે। તો હવે ક્યાંક ને ક્યાંક આપણે તો ભગવાનને એ જ પ્રાર્થના કરીશું કે જલ્દીથી 22 જાન્યુઆરીએ એમની સુનાવણી થાય અને આ બંનેને કોર્ટમાંથી ન્યાય મળે અને જામીન મળી જાય। તમે શું કહેશો? કોમેન્ટ કરીને જણાવતા જજો।